કાશ્મીર પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં જેતપુર પાવી સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે। જેતપુર પાવી હિન્દુ મુસ્લિમ વેપારીઓ અને આગેવાનો દ્વારા બંધનું એલાન આપ્યું છે। જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકી હુમલાને લઈ જેતપુર પાવી નગરમાં વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો। જેતપુર પાવી નગરના તમામ વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યું હતું। તીનબત્તી, બસ સ્ટેન્ડ, હાઈસ્કૂલ, દાંડી બજાર સહિતના વિસ્તાર સજ્જડ બંધ રાખ્યા હતા। અહેવાલમાં ન્યૂઝ ઇમરાન સિંધી, છોટાઉદેપુર। 22 તારીખના રોજ ભારત દેશના જમ્મુ કાશ્મીરની અંદર એના પહેલગામની અંદર આતંકવાદી હુમલાની અંદર 26 જેટલા ભારતીયોને મારી નાખવામાં આવ્યા હતા। તેના વિરોધની અંદર આતંકવાદના વિરોધની અંદર સમગ્ર પાવી જેતપુર ગામની અંદર આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું। એમાં ગામની અંદર સમગ્ર વેપારીઓ, શાકભાજી માર્કેટ, લારી ગલ્લાઓ, વેપાર ધંધા, મોટા ઉદ્યોગો, તમામ જેતપુર ગામની જનતાએ સમસ્ત ગ્રામજનોએ આજે જેતપુર બંધને સફળ બનાવીને આતંકવાદની વિરુદ્ધની અંદર એક મોટો સંદેશો આપ્યો છે। અને સમગ્ર જેતપુર ગામની જનતાની વિનંતી છે કે આવનાર સમયની અંદર આતંકવાદની સામે અને આતંકવાદના જે આકાઓ છે એમની સામે સજ્જડ લડત લડવામાં આવે અને એને નેસ્ત નાબૂદ કરવા માટે અમે સમગ્ર ભારત સરકારની સાથે છે અને એના હરેક કદમ પર અમે પાવી જેતપુરની સમગ્ર જનતા એની સાથે છે। નામ ડેપ્યુટી સરપંચ પાવી જેતપુર। આજે પાવી જેતપુર શહેર દ્વારા તમામ આગેવાનો, તમામ સમાજના આગેવાનો દ્વારા કાશ્મીરની અંદર જે ઘટના બની અને ઘટનાની અંદર જે પહેલગામની અંદર આપણા 27 જેટલા યુવાનોનું જે આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એમાં એ લોકોનું દુઃખદ અવસાન એટલે આતંકવાદીઓની પ્રવૃત્તિથી એમનું મૃત્યુ થયું છે। તેવા તમામ મૃતક આત્માઓને આ તબક્કે અમે હાર્દિક શ્રદ્ધાંજલિ પાઠવીએ છીએ। અને સાથે સાથે જેતપુર શહેરની અંદર જે રીતે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ અને વેપારી મંડળ દ્વારા તમામ લારી ગલ્લા, નાના વેપારીઓ, શાકભાજી, તમામ લોકોએ બંધને સમર્થન આપ્યું અને આજરોજ ભારત સરકારને પણ અમે કહેવા માગીએ છીએ કે પાકિસ્તાનનો જે નકશો છે એને નાબૂદ કરી નાખે અને પાકિસ્તાનને હાથમાં બોલાવી દે એવી આ તબક્કે અમારા તમામ નાગરિકોને, ભારત દેશના નાગરિકોની માંગણી છે। અને આ સાથે અમે માનનીય વડાપ્રધાનશ્રી અને ગૃહમંત્રી સાહેબને પણ કહેવા માટે વિનંતી કરીએ છીએ કે આવા જે વારંવાર આપણા કેટલા શહીદો આપણા જે જવાનો છે એ પણ કેટલા શહીદો થયા છે અને કેટલાક સિવિલિયન્સનો પણ મૃત્યુને ઘાટ ઉતારવામાં આવે છે। એવી આતંકવાદીઓ પ્રવૃત્તિને મુંહતોડ જવાબ આપવાનો સમય આવી ગયો છે। એટલે હવે આ પાકિસ્તાનનો નકશાનું નામો નિશાન મિટાવી દેવાની અમારી માંગણી છે। અને આજે સર્વ સમાજ દ્વારા જે જેતપુર પાવી બંધનું એલાન આપવામાં આવ્યું, દરેક વ્યક્તિએ સમર્થન આપ્યું એ બદલ તમામ આગેવાનો અને તમામ લીડરોનો આ તબક્કે જેતપુર શહેર આભાર માને છે। લલિતચંદ્ર રોહિત।